ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। હજારો કિલો મોહનથાળ ભક્તો માટે તૈયાર કરાયો છે, તો 2.5 લાખથી પણ વધુ ભક્તો ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા છે। 5000 કિલો મોહનથાળ, 7000 કિલો ફૂલવડી અને 8000 કિલો પૂરી, 4500 કિલો બટાકા, 200 કિલો ચણાનું શાક, 250 કિલો ખીચડી તૈયાર કરવામાં આવી છે। અમદાવાદના સરસપુર વિસ્તારમાં 18 જેટલી પોળમાં રથયાત્રાના અવસરે ખાસ કરીને ભક્તો ભૂખ્યા ના જાય તે માટે તૈયારી કરવામાં આવે છે। બટાકાનું શાક, પૂરી, ફૂલવડી, મોહનથાળ અને તમામ પ્રકારના એવા વ્યંજનો ભક્તોને પીરસવામાં આવે છે કે તેમની આગળની યાત્રા છે તે સફળ રહે। અત્યારે હું સરસપુર વિસ્તારમાં આવેલી ગાંધીની પોળમાં છું અને ગાંધીના પોળના યુવકો છે, આખી રાત તેમણે મહેનત કરી છે। છેલ્લા ઘણા દિવસની મહેનત માટે હવે તેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રથયાત્રા આવે, ક્યારે રથ અહીં સરસપુર વિસ્તારમાં આવે અને ભાણેજ સાથે આવેલા તમામ ભક્તો છે તેમનો જમણવાર થાય। બહેન, કેટલા વર્ષથી આપ બનાવી રહ્યા છો અને કઈ કઈ વસ્તુઓ બનાવી છે? કેવી રીતે આજનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? 105 વર્ષથી અમારું રસોડું ચાલે છે અને પૂરી, મોહનથાળ, ફૂલવડી અને બટાકાનું શાક બનાવવામાં આવે છે। અચ્છા, કેટલા સમયથી તમે તૈયારી કરતા હો છો? અમે 1 મહિના પહેલાથી તૈયારીઓ કરીએ છીએ। મોહનથાળ, ફૂલવડી માટે લોટ દળવાનો હોય, ઘઉં સાફ કરવાના હોય, ચણા દાળ બધું સાફ કરવાનું હોય, મરચાં મસાલા બધા સાફ કરવાના હોય, સૂકો મેવો મોહનથાળ માટે કતરણ બધું જાતે કરવાનું હોય, બધું જાતે કરીએ છીએ। એટલે કોઈ રસોઈયા નથી રાખતા, તમે જાતે જ કરો છો? રસોઈયો નથી આવતું અમારે નરેન્દ્રભાઈ પંચાલ એમના ઘેરથી હું દક્ષાબેન, આ અમારા હેતલબેન અને રાજનભાઈ સાહેબ બધા વહીવટ કરતા છે અને બધા આખી ગાંધીની પોળના યુવક મંડળના સભ્યો બધા નાના મોટા સભ્યો સાથ સહકાર આપે। અચ્છા, તમે શું કહેશો કે આ પોળની અંદર કેવી રીતે ખાસ કરીને જ્યારે ઉત્સાહ હોય, રથયાત્રા આવતી હોય તો કેવી રીતે તૈયારીઓ કરો છો? કેટલા સમયથી આપ તૈયારી કરો? આમ તો અઠવાડિયે 15 દિવસ પહેલા તૈયાર થઈ જ જાય છે આપણે, પછી અમે બધું લાવીએ, મૂકીએ, સાફ કરીએ, બધાને ટ્રેનિંગ આપીએ શું કરવાનું છે। લગ્ન પ્રસંગ કરતાં બી વધારે માહોલ અમને લાગે છે। અચ્છા, હા, એવું અમને ભાસ થાય। બિલકુલ, તો એ પ્રકારનો અને આજે 3 દિવસથી ભગવાનનો પ્રસાદ બનાવીએ ને ત્યારથી ભગવાને મન મૂકીને મેરથી વરસે છે, એટલે ભગવાનને પ્રાર્થના છે કે મોસાળમાં ભગવાન આવે ને અને પાછા એમના ઘરે જાય ને ત્યાં સુધી વરસાદને કે ખમૈયા કરે, ભાવિક ભક્તો પ્રેમથી જમે, જમવાનો આનંદ એ પ્રકારે ખાસ કરીને આયોજન પણ વિશેષ કરવામાં આવ્યું છે। જય રણછોડ માખણછોડના નાદ સાથે તમામ લોકો છે તેઓ ઉત્સાહિત થઈ રહ્યા છે, કારણ કે ઉત્સવ જ એવો છે, રથયાત્રાનો અવસર, અને આ અવસર ઉપર દરેક ભક્તો જમી શકે તે માટે સરસપુર વિસ્તારની અંદર 18 જેટલી પોળ આવેલી છે અને તમામ 18 પોળની અંદર આ પ્રકારની વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે। કેમેરામેન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ત્રણેય ભગવાન રથમાં સવાર થઈને નીકળ્યા છે કે જગન્નાથજી તેમના ભાઈ અને બહેન સાથે રથમાં સવાર થઈને નીકળ્યા છે અને રથના નામ પણ કઈ પ્રકારે છે। ભગવાન જગન્નાથના રથનું નામ છે નંદીઘોષ। જગન્નાથજીને ભગવાન ઇન્દ્રએ રથ આપ્યો હતો તેવું કહેવામાં આવે છે અને માટે પીળા વસ્ત્રોથી ભગવાનના રથનો પણ શણગાર કરાતો હોય છે।
વૃંદાવનની કૂંચ ગલીમાં બોલે ઝીણા મોર, વૃંદાવનની કૂંચ ગલીમાં બોલે ઝીણા મોર. રાધાજીની નાથડીનો એ રાધાજીની નાથડીનો સાંભળ્યો છે ચોર. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી. એ નાની નાની નાથણીને માય જડેલા હીરા, નાની એવી નાથણીને માય જડેલા હીરા. નથણી આપો ને ઘારી આંગળીમાં અલગ મલક કેરી ભરી રે ઝલક, તારી કામણી કમળ કારી વાસુકીની વાસળીમાં સૂરની ભરેલી મેં તો જોઈ રે ઝલક. માથે મોર પીછ વળી મોર, મુકુટ કાંઈ ઝાંઝર ઝણકે ઝણક ઝણક. માથે મોર પીછ વળી મોર, મુકુટ કાંઈ ઝાંઝર ઝણકે ઝણક ઝણક. એ જશોદાના દયા તારી દાસની રમત, યમુનાને તટ પન કટ દિનક દિનક, યમુનાને તટ પન કટ દિનક દિનક, યમુનાને તટ પન કટ દિનક દિનક. તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાળા રે, એ તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાળા રે. તોય લાગો બહુ પિયારા, લાગો વાલા બહુ પિયારા, વાલીડા મુરલી વાળા રે મીઠુડી મુરલી વાળા રે. એ કાના મારા મુરલી વાળા રે મીઠુડી મુરલી વાળા રે.
મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રાય રણ છોડજી, હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, મથુરે વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રાય રણ છોડજી, હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એવા હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. ભોજન દેશું ભાવતા, ભોજનીય દેશું ભાવતા, દેશું કઢીએલ દૂધ જતુરાય રણ છોડજી, હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય કાળિયા કોણજી, હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એવા હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે, હા દીવા બળે. જય જગન્નાથ. મુખવાસ દેશું એલચી, મુખવાસ દેશું એલચી, દેશું વિડેલા પાન રાય રણ છોડજી, હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય જતુરાય રણ છોડજી, હો નાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. એવા હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એવા હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે, હા દીવા બળે. તો હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. આજે બસ આ જ નાદ ગુંજી રહ્યો છે. એ પછી